નમસ્કાર મિત્રો, સૌપ્રથમ હું તમને એક દ્રશ્ય બતાવું, એક આફ્ટર અને એક બિફોર બતાવીશ. એ જુઓ, ત્યારબાદ આની પછી આગળ વાત કરીશું. આપે જોયા એ દ્રશ્યો આફ્ટરના પણ અને બિફોરના પણ. જે લુખ્ખા તત્વો એટલા બેફામ બન્યા હતા, અંબાજીમાં પોલીસ પર હુમલો કર્યો હતો, એ જ લુખ્ખા તત્વો છે એનું રિકન્સ્ટ્રક્શન પોલીસે કર્યું છે. શાણ ઠેકાણે લાવી દીધી છે કે જે રીતમાં રહેવાતું હોય એ જ રીતમાં રહેવું. કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, બાકી અમને શાણ ઠેકાણે લાવતા ખૂબ સારી રીતે આવડે છે. પોલીસની અનેક કામગીરી ઉપર આપણે સવાલ તો ઉઠાવતા હોઈએ છીએ, પરંતુ અનેક એવી કામગીરી પણ છે જેનાથી પોલીસ છે એની પ્રશંસા પણ કરવી પડતી હોય છે. અનેક એવી ઘટનાઓ છે જેનેથી આપણે પોલીસ પર સવાલો ઉઠાવ્યા છે, પરંતુ અંબાજીમાં થોડાક સમય પહેલાં એક દ્રશ્યો સામે આવ્યા જેમાં લુખ્ખા તત્વો એટલા બેફામ બન્યા, જેમાં એવું લાગે કે પોલીસનો કોઈ ડર નથી, કાયદાનો કોઈ ભાન નથી. આ લોકો એટલા બેફામ બની ગયા છે. પોલીસની જે વેન્સ છે એની ઉપર લાકડીઓથી હુમલો કરે છે, પોલીસને પણ પકડી અને હુમલો કરવાનો પ્રયત્ન કરે છે, ઈંટોથી પોલીસની ગાડીઓને નુકસાન કરે છે. એટલા બધા બેફામ દ્રશ્યો જોવા મળ્યા જેનાથી એક સવાલ ઊભો થાય કે શું હવે આ લુખ્ખા તત્વો એટલા બેફામ બની ગયા છે કે જેનાથી નોર્મલ સાધારણ માણસ રોડ પર ચાલવા માટે પણ ડરે. પરંતુ એ બાદ જ સીધા આજે એક દ્રશ્યો સામે આવ્યા છે જેમાં અંબાજી પોલીસે કામગીરી કરી છે અને એ ત્રણેય લુખ્ખાઓ જે રીતે બેફામ બન્યા હતા એને એની શાન ઠેકાણે લાવી દીધી છે. રિકન્સ્ટ્રક્શન કર્યું છે, ઘટના સ્થળ પર લઈ જઈ અને પૂછપરછ કરી અને એની શાન ઠેકાણે લાવી છે. પહેલાં જે રીતના હાથ ચાલતા હતા, આજે એ જ હાથ જોડવા માટે પણ કામ નથી કરી રહ્યા. એવી હાલત કરી દીધી છે. સમગ્ર બાબતે પોલીસ અધિકારી છે એમનું નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તે સાંભળીએ. 21/6/2026ના રોજ સાંજના 7:30 વાગ્યાના સુમારે અંબાજી પોલીસ સ્ટેશનની જે જનરક્ષક 112 નંબર મોબાઈલ છે એની પર એક વ્યક્તિએ કોલ કરેલ કે અંબાજી વિસ્તારમાં આવેલ ગલી નંબર 8માં એક માથાકૂટ થયેલ છે. તે કોલ આધારે 112ના જે ઇન્ચાર્જ મુકેશભાઈ હેડ કોન્સ્ટેબલ હતા એ પોલીસ સ્ટાફ સાથે ત્યાં ગયેલા હતા અને કોલ કરનાર બધારામ પંચાલજીને મળેલા હતા અને સમગ્ર બનાવની હકીકત જાણતા જે બધારામ પંચાલ પોતાના પત્ની સાથે એક્ટિવામાં જતા હતા તે દરમિયાન 3 બાઇક સવાર સાથે સામાન્ય અકસ્માત થતા તે બાઇક સવારોએ આ જે પતિ પત્ની હતા એની સાથે ખરાબ વર્તન કરતા પોલીસને કોલ કરેલો હતો અને એ વખતે 3 ઈસમો હાજર હોય એ 3 ઈસમોને જે મુકેશભાઈ હેડ કોન્સ્ટેબલ હતા એને જે બનાવ બાબતે પૂછતા તે એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને પોલીસ સાથે જીભાજોડી અને બીભત્સ વર્તન કરવા લાગેલ અને અચાનક પોલીસ ઉપર પથ્થરથી અને લાકડી વડે હુમલો કરેલ અને સરકારી બોલેરો ગાડીને નુકસાન કરેલ હતું. જેથી આ બાબતે હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈની તથા જે કોલ કરનાર બધારામ પંચાલ એમની ફરિયાદ લઈ ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમો મુજબ 2 અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલ છે અને આ ગુના કામે જે સંડોવાયેલા 3 ઈસમો છે એની ધરપકડ કરવામાં આવેલ છે અને આ 3 આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આપે સાંભળ્યા પોલીસ અધિકારીને જેમણે સમગ્ર બાબતે વાત કરી અને સાથે જ આ ઘટના અંગે માહિતી આપે છે. આ ઘટના અંબાજીની છે. અંબાજી પોલીસ પર હુમલાની ઘટના છે.
આ વિડીયોઝ ખૂબ વાયરલ થયા હતા, સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, અનેક ન્યૂઝ ચેનલોએ ચલાવ્યા હતા. પરંતુ હવે આ ઘટના છે એ અસલી જોવા જઈએ તો મોડ પર પહોંચી છે. પોલીસે જે રીતે કામગીરી કરી છે એનાથી આ લુખ્ખા તત્વો કોઈ શીખ લે કે ન લે, પરંતુ લોકોમાં તો એ વિશ્વાસ છે જ કે કંઈ જ પણ થશે તો પોલીસ એમની બહારે આવશે. હવે આ ઘટનાથી લુખ્ખા તત્વોને જે શીખ લેવી હોય એ લઈ શકે છે. બહુ જ જો ગુંડાગર્દી કરવાની ને શાણપટ્ટી કરવાનો શોખ ચડતો હોય આ વિડીયો જોઈ લેવા મહેરબાની. બાકી તમારા શું માનવું છે, તમારું શું માનવું છે આ ઘટના અંગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. તમારા અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. બાકી ગુજરાત તક જોતા રહો. યુટ્યુબ પર જોઈ રહ્યા છો, સબસ્ક્રાઈબ કરો. ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરો. ધન્યવાદ.